મોટો થઈને ડાયપરના પૈસા દેવાના છે હો, બરોબર ને? ટકો છે મારું ગગો છે, મારું ભટુડિયું છે ભટુ. દોસ્તો તારા માટે એક સરપ્રાઈઝ લઈ આવ્યો, તને ખબર? બતાવો. 2 મહિનાનો થઈ જાય ને તોય મજા આવે કીકીને અડવાની. વજન પાછો ઓછો છે ને તે બીક લાગે. હાલતા આમ ડોકી થઈ જાય એની. ડાયપર ભૂલતા નહીં ભૂલું ને. હું એક સરપ્રાઈઝ લેતો આવ્યો તારા માટે. ચાલ ઊભી થઈ જાય. ઊભું મારથી ન હું નથી થતી રીતે હો. वो मेहनत करेली थी वो तो बात गाइस हमारा लेजेंड यहाँ पर सो रहा है अभी. लेजेंड अभी सो रहा है, पूरी रात जगता है. એની રાત પડી અને આપણો દિવસ હોઈ ગયો. કોટ ને એનો કલર બે મેચિંગ થઈ ગયો. નાક તો લાલ લાલ સટકી થઈ ગયું. એને ગુસ્સો જ આવે છે. ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગાઈઝ આજના વ્લોગની મસ્ત શરૂઆત થઈ ગઈ છે મોર્નિંગની સાથે ને. અત્યારે એમ કહી કે સવારની જે 1 કલાકની ધૂપ હોય ને એ લેવાથી વિટામિન ડી મળે છે. તો હકીકતમાં થોડીક વાર વિટામિન ડી લઈ લઈએ. અને હું વાત એમ કરતો હતો કે આપણે હવે ડેલી બને ત્યાં સુધી તો હું મહેનત કરીશ કે ભાઈ ડેલી વ્લોગ નાખીશ. ગાઈઝ ટાઈમમાં પણ આપણું ચેન્જિંગ આવી ગયું છે. ગાઈઝ હવે આપણે મારો વ્લોગ 9 વાગે આવી જશે. મોર્નિંગના સવારના 9 વાગે મારો વ્લોગ આવી જશે. 4 વાગ્યા સુધી રાહ જોવાની નથી થતી. સવારમાં 9 વાગ્યામાં આવી જશે. ઘરે કોઈ હોય નહીં ને હું કોઈની ઉપર થોભું નહીં મારું કામ. મારું શર્ટ વારવામાં થોડીક પ્રોબ્લેમ થઈ. હું બતાવું તમને. ચીંકુ હાટું જો હું કોટ લેતો એવો તો કેમ બાકી ચીંકુ આખી ઢકાઈ જાય. ગરમ કોટ ગઈ જેની કિંમત શું લાગે ખબર તમને? 100 રૂપિયા ખાલી આ કોટની. અને આ એટલો ગરમ છે ને કે વાત પૂછોમાં. એ મોટામાં નખાય હે? તને મોટના નાખવા જડી ગયું હોય તો હાજે 12:30 વાગ્યા હતા. અહીંયા હુવાનું નામ લેતી નથી ને ઉઠી જાય વેલી પાછી. હું કઈક આવી રીતે શર્ટ ને વારી નાખ્યા છે. આમ જોઈ લ્યો ફિનિશિંગ આનું. આમ જ હોય ને. અહીંયા અલગ છે આ શર્ટમાં ને આ શર્ટમાં અલગ છે પણ હાલે હવે વ્યવસ્થિત રીતે બે આની અંદર સમાઈ જાય ને એવી રીતના. નકર પછી આમાં ક્યારેક આવી જાય અચાનક માલિક કબાટના તો વળી પ્રોબ્લેમ થાય. પેન શું લાવ્યા? ક્યાં ભાગી? બુટાઈ પહેરી લીધા મારે જવાનું તો. સિંકુબેન વહી જવું તમારે? હમણાં આવીશું કે તો હમણાં આવીશું. આમાં અંદર અહીં કાન હોય ને એમાં લીટોડિયા દાણી લીધા બોલપેનથી. આમ જો કોટ ને એનો કલર બે મેચિંગ થઈ ગયો. પૂરી થઈ ગઈ પૂરી. નાક તો લાલ લાલ સટકી થઈ ગયું. એને ગુસ્સો જ આવે છે. કઈ જા છે ને ચૂંટણી કાર્ડના ફોર્મ આવ્યા છે. ફિલિપ કરવા જવાનું છે. સ્કૂલે જઈ આવું બધે આખે ફેમિલીના. ભારતનું ચૂંટણી પંચ ગણતરી ફોર્મ માટેની માહિતી પત્રક. તો પહેલા હું જાઉં બાવ પાસે. બાવનો મોબાઈલ પણ મારી પાસે હતો કારણ કે મારે કાંતારા મૂવી જોવું હતું. તો મૂવી પણ જોઈને ખૂબ બસ સારું મૂવી છે. બહુ સારી એવી મહેનત કરી છે. ઉધરસ જેવું લાગે. હું કહેતી હતી ઊંધું પહેરું ટી શર્ટ.
હા યાર ખબર ના પડી મને કઈ આ મૂવી હતી ને એટલે મને ખબર કે આ પાછળ આવે ગઈ જવું થઈ જાય જો ઘરે આપણે કોઈ આઈ થે કરે એમ કરીને ના ના कसम दी यार मन कई शौक न तो गाइस हमारा लेजेंड यहाँ पर सो रहा है अभी આખી રાત જાગે હો लेजेंड अभी सो रहा है पूरी रात जगता તો है હોય જ ને હવે રાઈટ પડી છે એની રાત પડી અને આપણો દિવસ વી ગયો તમે જેમ કરો એમ હું તો રાઈતે જાગું ને સવારે ઉઠું સવારે ઉઠું સવારે નહીં રાઈતે મારો તો એ જાગું, સિદ્ધાંત સવારે છે મારો તો એ જ કામ છે તમે જી કરો એમ ઉઠો જાગો ને ધી એના પ્રેક્ટિસ હાથમાં ડાયપર નો ભૂલતા હોય ને એને આખું વાંગું ભરાઈ જાય છે કે બિસાડાને કેવું અહીંયા કઈડી ગયું કે એક અહીંયા કઈડું ને એક અહીંયા કઈડું મચ્છર છે નાનો પૂહલી આમાંથી વહી જાય હા આ ડાયપર ભૂલતા નહીં નહીં બોલું ને હું એક સરપ્રાઈઝ લેતો એવો તારા માટે ચાલ ઊભી થઈ જાય ઊભું મારથી ન હું નથી થતી રીતે હો બહુ મહેનત કરી લીધી ઊભું તો વાત છે ચાલ ઊભી કરું હાલ પેલા તો હરખો હતો સિઝરિયન કરવાનો જે આવે એ લઈ લેવાનું બસ બીજું તો હું હવેના દિવસોમાં કઈ દુઃખ વધે નહીં હવે રિકવર થતું હોય તો હું તને શું કહેતો હતો હું તને એક વાત કહેતો હતો નહીં પગ એટલો જ મારા આજ મોજા તો ધોવામ કર્યા ઠંડા ઠંડા હે ઓલા મોજા પહેરી લે એ ધોવાના છે હજી હા એવડું મોઢું શેકલીને જે મોઢું ફાડે કેમ ફાડે શેકલી જલ્દી મોટો થઈ જાય ને તો સારું 2 મહિનાનો થઈ જાય ને તોય મજા આવે કીકીને અડવાની વજન પાછો ઓછો છે ને તે બીક લાગે હાલતા આમ ડોકી થઈ જાય એની 2.7 કિલો 2.7 2 કિલો ને 700 ગ્રામ તો નોર્મલ છે 2.5 કિલોનું બેબી નોર્મલ હોવું જોઈએ તો નોર્મલ છે બીજું કંઈ પ્રોબ્લેમ નથી બાવની કરે છે ઉઠું है तो पहले उसको संभालती હું ટેકો લઈ લઉં પેલા दोस्तों तारा માટે એક સરપ્રાઈઝ લઈ આવ્યો તને ખબર બતાવો આના હાટું લેતા આવી વગેરે અટાણ પહેરી લઉં કા હવે પણ મને કઈ સંભળાતું નથી એ સારું પણ તારે હું સાંભળવું बाबू છે જો કે મમ્મી ये क्या खेल कर रहे हो तुम लोग તો મારી વાડીને વાયરલ વિન્ટર ગિફ્ટ આપી દીધી છે કેવી લાગી મસ્ત હજી આની જવાન છે આને આ ગાંઠ વારવાની તોય થાય બનાવ્યું પણ મસ્ત નહીં કીધું વિન્ટરમાં કંઈક ને કંઈક નવું તો આ આપણે હે ને મહિના 1.5 મહિના પછી આપણે ફરવા જાવું ને તઈ હું કરીએ આ તઈ હું નાખી હે हाँ नागजी हाँ पावर रेंजर हीरो सुसु पे सुसु किए जा रहा है तो गाइस आज तो આપણે બાઇક લઈને જાય કે શું કારણ કે એક ભાઈ હે ને સેટ ક્યાંનું કીધું હતું રાજુલાથી કીધું હતું કે તો ગાઈસ એક ભાઈ મહુવાથી સ્પેશિયલ મને મળવા આવ્યા છે કે બહારથી લોકો આપણે ખાસ મુલાકાત માટે આવતા હોય ને એને આપણે રાહ જોરાવી યોગ્ય ના કહેવાય તો આપણે જલ્દી બાઇક લઈને જઈએ આજ તો નકર તો મારે રિક્ષા લઈને જવું હતું કારણ કે હજી ઓલી જૂની બાઇક હમી નથી થઈ રિપેર નથી થઈ તો કઈ જા આઈસરવાળા ભાઈ સ્પેશિયલી આપણે મળવા માટે આવ્યા છે બાવની આવવાની ખુશીમાં આપણે ઘરની અંદર ફિલ્ટર લગાડી દીધું છે કોઈ વિસ્તારનું પાણી છે ને બહુ જ ડેન્જર છે જેમ કે ખારું એકદમ તુરું હાવ એટલે પાણીના લીધે જ છે ને પહેલાં તો ઘરની અંદર જો ફિલ્ટર લગાડી દીધું છે તો કે આ ફિલ્ટર આપણે 7,000 કોસ્ટમાં પડ્યું છે ફિટિંગ બીટિંગ બધું આવી જાય ને વર્ષ દિવસની ગેરંટી વોરંટી સાથે આ તો ગેસ મસ્ત મીઠું પાણી આપે છે ને કેન પણ ત્યાં રાખી દીધું છે અત્યારે આપણે બાવ પાસે જઈએ હાથ પગના મોજા આપણે એને બસ જસ્ટ પહેરાવ્યા હોય ને તો 2 મિનિટની અંદર પાછા એ હાથનું પગ ઉલારે ને
એટલે એ કાઢીને ફેંકી દઈ. અને તો એના માટે છે ને અમે એક ઓનલાઈન મંગાવ્યું હતું, બહુ મોટું થાય એટલે આ હિમાલયે મંગાવ્યું હતું. તો બે જમ્પસૂટ મંગાવ્યા હતા, પાછા રિટર્ન કરવા પડશે. તો ગાઈઝ હજી તો જો એના વગર ઘર અધૂરું છે. 1.5 થી 2 મહિના સુધી એમના ઘરે રહેશે, પછી અહીંયા અમારા ઘરે લઈ આવીશ. તો કે ઘરે એટલું દૂર નથી ગઈ એમનું, અહીંથી 1 મિનિટમાં તો એના ઘરે પહોંચી જઈએ. અને બાવ ને બે મારી આંખની સામે જ હોય. કે આખા દિવસના કામ કરેલા કપડાં તો પહેલાં આવીને સ્નાન કરું ને તો જ મને મજા આવે. હું જલ્દી જાઉં બાવ પાસે ને દર્શના પાસે. એને જમવું છે તો હું થોડીક વાર બાવને રાખું, રમાડું ને તો એ જમી લે. સિવાયના મમ્મી અત્યારે જમવા જાય છે. શું કરવું હજી તારે? એને હેરખો કરી દો. અચ્છા, ભલે ને હું કરી લઈ. આવડશે કરતા? હા હા. હવે હું તું નીચે આવી ગઈ એટલે પગને હવે આમ જવા દો સામેની સાઈડ. તો ગઈ અત્યારે શિવલું મારા ખોડામાં. હું શું હોય મારા દીકરા? અરે પપ્પા એને કઈ નહીં થવાનું. તરત જ વહી જાય એની. હું શું દસું યાર, તું તો કેમ મને હાવ નાનું છોકરું સમજતી હોય. તો તમે અહીંયા મારો હાથ. અહીંયા હાથ રાખજો. હા હાલો રેડી, ત્યાં હાથ રાખીશ. ગેટ યુ. નો થયા કા ઓલા કપડાં સીવલા હા. એના આંટીએ મંગાવ્યા હતા પણ સિવાયના કપડાં નો છે, કારણ કે 1 વર્ષ સુધી રાહ જોવી પડે. પગના મોજા ન નીકળે એનાથી. બહુ જોર કરે, બહુ તાકાત કરે, બહુ વાયડો થઈ ગયો. તો હવે એના મમ્મી જમવા ગયા, ત્યાં સુધી આપણે શિવલુને રમાડીએ ખરી. યાકો છે મારું ગગો છે, મારું ભટુડિયું છે ભટુ. ગાઈઝ બેબી સાથેનો બેસ્ટ ટાઈમ આ છે કે એ જાગતું હોય ને તો એની સાથે વાત કરીએ. શિવાય ઓ શિવલું તો લેતા પણ નથી આવડતો હાથે. થોડીક વાર અહીંયા રાખ્યું તો એને ડકાર આવી ગઈ. આપણે કેમ મોટા માણસ ડકાર લઈએ ખાઈને એમ. ગાઈઝ એની પાસે તો જોઈ લો ખેલ કરવા માંડ્યો દર્શનામાં. खराब हो गया अभी अभी सुनने को मिला है कि डायपर खराब हो गया. આગલી આગની પહેરાઈ હું તો આગની એટલી વાનમાં તો બગાડી નાખ્યું. મોટો થઈને ડાયપરના પૈસા દેવાના છે હો, બરોબર ને? ખબર પડે કે ડાયપર પહેરાયું. એમ નહીં કહું કે મોટો થાય પછી બધા પૈસા વસૂલી તાર પાસેથી. માં હાથું કપના ને તો આવી જે. હા, આજનો વ્લોગ ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. આવા નવા અમારા વ્લોગ જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત એવી કોમેન્ટ કરી દેજો. તો મળીએ એક મસ્ત નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.